મિત્રો, આ વ્યક્તિનો પશુ પ્રેમ તો જાણે એવો કે મુખ્યમંત્રીને પણ ઝાપટ ચડાવી દીધી. તો મિત્રો, સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ જે વ્યક્તિને તમે જોઈ રહ્યા છો તેનું નામ છે રાજેશ કુમાર. ગુજરાતના રાજકોટનો રહેવાસી છે. તેને દિલ્હીના મુખ્યમંત્રી એટલે કે રેખા ગુપ્તાને ઝાપટ મારી દીધી હોય તેવા સમાચાર આપણને હાલ મળી રહ્યા છે. ત્યારે મિત્રો, સમગ્ર ઘટનાની વાત કરીએ તો રેખા ગુપ્તાએ હમણાં કૂતરાઓને લઈ અને એક મહત્વનો નિર્ણય લીધો છે કે કૂતરાઓને રેસિડેન્શિયલ એરિયાથી દૂર લઈ જઈ અને તેના માટે હોમ શેલ્ટર બનાવવામાં આવે અને કૂતરાઓને ત્યાં રાખવામાં આવે. તેને લઈ અને આ જે રાજેશ કુમાર છે તેની લાગણીઓને ઠેસ પહોંચે છે. એક પશુ પ્રેમી વ્યક્તિ હોય છે. ત્યારબાદ મિત્રો, તે રાજકોટથી દિલ્હી જાય છે. દિલ્હી જઈ અને રેખા ગુપ્તા સાથે મુલાકાત કરે છે. એક ફરિયાદી બની અને જાય છે 3 થી 4 ડોક્યુમેન્ટ અને બેગ લઈને. અને ડોક્યુમેન્ટ આપી અને વાતચીત દરમિયાન તે રેખા ગુપ્તાને ઝાપટ મારી દે છે. જ્યાં મિત્રો ઝાપટ મારી દે છે ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવે છે. ગુજરાતમાં તેના માતાની પણ ધરપકડ કરવામાં આવે છે અને તેની માતાને પૂછવામાં આવે છે ત્યારે તેની માતા પણ કહે છે કે તે માનસિક રીતે અસ્થિર છે અને પહેલેથી જાનવરો પ્રત્યે ખૂબ જ લાગણી ધરાવે છે. તેને લઈ અને તેને ક્યાંક ને ક્યાંક આવા કદમ ઉઠાવ્યા છે તેવું તેની માતાનું કહેવું છે. તમારું શું મંતવ્ય છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો માત્ર ને માત્ર ધ વાવડ પર.